મહુવા તાલુકાના તરેડ ગામે આવ્યા છીએ લીલીમાને ઘરે. એકદમ સામાન્ય બહુ જૂનવાણી મકાનની અંદર રહે છે અને લીલીમાં પોતે એકલા જ છે. માં તબિયત પાણી કેવા છે તમારા? તબિયત પાણી જોવાનું કાંઈ હલાતું નથી. આ કર દુખે ને ગોઠણીયા દુખે. તો પછી તમારે આ ખાવા પીવાનું કેમ હાલે માં? આચા ઘડીને ખાઈ લઉં. આ સમિતિનું કઈ આવે વિધવા પેન્શન સહાય ને? અંગૂઠો આવતો નથી પણ બિચારા દેશે. એમાં તો તમે લેવા જાઓ કે કોઈ તમને આપી જાય? અરે લેવા જ આવતો ના મેકું કોકને ઘેરે ને પછી કોકને કહું એ ભાઈ અહીં મૂકી જા ને તો મૂકી જાય. ઉપડે નહીં. હા, આમાં તમારી 90 વર્ષની ઉંમર હશે. બધું પણ તમ તારે. દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા? જે જૂના મુયા ગયા બાપા એ તો. અને તમે પેલા શું કામ કરતા માં? દાળીએ જાતા મજૂરી કામમાં. 2 જણા દાળીઓ કરતા. તમે ને મારા દાદા. તમને આજુબાજુ પાડોશી વાળાનો સહકાર મળતો હશે ને? હા, મને મારા પાડોશી સારા છે બાપા. જો જરા ક્યારેક શાક કર્યું હોય દઈ જાય, ક્યારેક છોકરાએ રાંધ્યું હોય તો દઈ જાય. હાલી ન એક આમ ગામમાં જવું હોય તો કોઈક આવા છોકરાને સીધું એ ભાઈ ફલાણું લઈ આવી દે ને મને લેતો આવીને. તો માં છે ને હું તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને 1 મહિનાનું રાશન આપું. તો મારે તમને રાશન આપવું છે માં? તમારી ઈચ્છા હોય એમ કરજો બાપા. હું તો અહીંથી મારે ગામમાં જવું હોય તો કોકને સીધું એ ભાઈ આ લેતો આવીને. આ લીલીમાં છે અને એની પરિસ્થિતિ આ છે. ઉંમર પણ માની ઘણી છે. હા બાપા, ઉંમર તો ઘણી થઈ ગઈ. દાદા ઘણા સમય પહેલાં ગુજરી ગયા. બંને જણા વર્ષો પહેલાં મજૂરી કામ કરતા, ખેતી મજૂરી. એમાં દાડીનું કામ કરતા અને એનું ઘર ગુજરાન કરતા. તો સહકાર દોસ્તો આપતા રહેજો. જે 50, 100, 200, 500 રૂપિયા અમારી ટીમને યોગદાન આપશો તો અમે આવા વૃદ્ધ માવતરોને રાશન આપશું. તો માં હું છે ને તમને રાશન આપું હોય. આ રાશનમાં આપ્યું તો તમે શું આશીર્વાદ આપશો? ભગવાનની દયા બાપા. મારી પાસે શું છે? કોથળી ભરી કાંઈ દઉં. ખાઈ પીને માં આનંદ કરવાનો. મારી એ મારું મન જાણે પણ આટલામાં રહું. છોકરાની મને કેટલા વાલા લાગે પણ કોઈ માં એવી ચિંતા નહીં કરવાની હો. અને દર મહિને રાશન આપી જાય હો. અમે મોછી છે હો ભાઈ. રોવાય નહીં હો માં. એમાં મને જેમ થાય જેવું થાય ને તો બસ. ના એવું માં આપણે ન વિચારવાનું હો. આનંદથી રહેવાનું. હું તમને દર મહિને રાશન આપી જાય હો માં. બસ દોસ્તો, આવી રીતના આવા વૃદ્ધ માવતરોને પ્રેમ, સપોર્ટ અને સહકાર આપી બને એટલો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં હું જાઉં. બાપા આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા બાપ તને સુખ મળશે. તારું ભગવાન સારું કરશે. આવજો માં. હા.